3 દિવસ પહેલાં વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 24 કલાકમાં જો જે અજાયબી બ્રિજ છે તેના અમારા જે 5 પ્રશ્નો છે તેનું સોલ્યુશન નહીં આવ્યું તો અમારે ભૂખ હડતાલ પર બેસવાની ફરજ પડશે. તે આધારે અમે ગઈકાલે સવારે 11 વાગે ભૂખ હડતાલ પર બેઠા હતા, પણ અડધો કલાકની અંદર વલસાડ પોલીસે અમને ડિટેન કર્યા. તે તદ્દન જ ગેરકાયદેસર હતું. તો પણ હું અને મારો મિત્ર રહી છે કે અમારી ભૂખ હડતાલ ચાલુ જ રાખી અને સતત આજે 40 કલાક 42 કલાક પૂર્ણ થવા આવ્યા છે. અમારી ભૂખ હડતાલ ચાલુ જ છે. જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી થશે ત્યાં સુધી અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે. અને અમારા પ્રદેશમાં પણ બધા જોડે વાતચીત ચાલુ જ છે. બધા પ્રદેશના નેતાઓની પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કાલે અમારા યુથ કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ પ્રવીણસિંહ વનોલ પણ આવી રહ્યા છે. એટલે અને વલસાડની જનતાને પણ મારે કહેવું છે કે આ પ્રશ્ન ફક્ત કોંગ્રેસ પાર્ટીનો નથી, વલસાડની જનતાનો છે. કારણ કે વલસાડની જનતા જો અવાજ ઉઠાવશે તો આવા જે ભ્રષ્ટાચારીઓ જે આવા બ્રિજ બનાવી રહ્યા છે તે બનતા બીજા બ્રિજો બનતા અટકશે અને જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં બ્રિજો બનશે.